નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં સ્માર્ટ મીટરનો સતત બીજા દિવસે પણ વિરોધ કરવામાં આવ્યો। દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં હાલ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે। લોકોના સ્માર્ટ મીટરના વપરાશથી વધુની બિલ આવતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વડોદરા શહેર બાદ હવે પાદરા શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી સ્માર્ટ મીટરનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 3માં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ પાદરા વીજ કંપનીમાં હલ્લાબોલ મચાવ્યો હતો। સતત બીજા દિવસે પાદરા નગરના નાગરિકો સ્માર્ટ મીટરની સામે રોષ વ્યક્ત કર્યો હતો। વીજ કંપની ભારે સૂત્રોચ્ચાર કરી જૂના મીટર પરત કરવા માટે માંગ કરી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મારું નામ હુસેનભાઈ મોહમ્મદભાઈ મલેક। આ સ્માર્ટ મીટર બેસાડવામાં જે રિચાર્જ કરવામાં આવે છે, 1000નું રિચાર્જ કરે તો 10 દિવસમાં પૂરું થઈ જાય છે, તો 1 મહિનાના 3000 રૂપિયા થાય। તો આ ગરીબ માણસ પ્રજા 3000 મહિનાના કઈથી લાવવાની છે? આજે શું રજૂઆત છે તમારી? સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ, અમારું જૂનું મીટર પાછું આપો। મારું નામ મીનાબેન મુકુંદભાઈ પંચાલ છે। મારા ઘરમાં જ્યારે લાઇટ બિલ નતો આવતો તો ત્યારે છે તો આટલું બધું બિલ નતો આવતું, અને આ વધારે વપરાશ થાય છે, એટલા માટે અમારે આ સ્માર્ટ મીટર જોઈતું નથી। ગમે તેમ કરો, અમારે કઈ ખુરશીઓ પર બેસીને પૈસા નથી ભરવાના, અમારે તો લોકોની મજૂરીઓ કરીને પૈસા ભરવાના છે। એ ખુરશીઓ પર બેસીને રોપ કરે છે, અમે કઈ બેસીને રોપ કરીએ? આજે શું કરવા આવ્યા છે? શું માંગણી? અમારી માંગણી એવી છે કે આ સ્માર્ટ મીટર કાઢો, અને અમારા મીટર જે જૂના હતા તે અમારા મીટરો જોઈએ। અમારે બીજું કશું નહીં, કીધા વગર નહીં ગયા, પૂછ્યું પણ નથી અમને કે તમારે મીટરો નાખવાના છે। અમે ઊંઘતા હતા ને મીટરો લાઈટો બંધ કરી દીધી ને સ્માર્ટ મીટરો જોડી દીધા છે।